સારો વરસાદ ક્યારે પડશે? હાલ આ સવાલ દરેકને થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલના મતે હજુ સારા વરસાદ માટે સપ્તાહની રાહ જોવી પડી શકે છે. જો કે ઓગસ્ટના અંતમાં મેઘરાજા એવા વરસવાના છે કે લોકો હાશ પોકારી જશે. હવામાન નિષ્ણાંતો તો ત્યાં સુધી વાત કરી છે કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છોતરાફાળ વરસાદ વરસવાનો છે. 19, 20, 21, 22 અને 24 સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે. અલબત્ત કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં આ વખતે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે, કારણ કે અરબી સમુદ્ર પણ સક્રિય છે. એટલે દક્ષિણ સૌરાષ્ટ્રના ઉના, મહુવા, ભાવનગર આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જોકે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ 18 થી 30 ઓગસ્ટમાં પૂર કાઢે તેવો વરસાદ પડવાની શક્યતા જોવાઈ રહી છે. ઓગસ્ટના અંતમાં 2 વરસાદી સિસ્ટમ ગુજરાતને ગમરોળી શકે છે. હાલ રાજ્યની આસપાસ વરસાદની મજબૂત સિસ્ટમ નથી, પરંતુ બંગાળનો ઉપસાગર, અરબ સાગર અને બંને સક્રિય થશે, જેના કારણે નદીઓ તોફાની બને તેવી આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને ઓગસ્ટના એન્ડ સુધીમાં તો ભારેથી અતિભારે વરસાદ થવાથી રાજ્યની કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ થવાની શક્યતા છે. આ સિસ્ટમ પૂર્વ મધ્ય ગુજરાત તરફ આવશે. 19 થી 24 ઓગસ્ટમાં ઘણા ભાગોમાં વરસાદ થશે. કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થઈ શકે. પશ્ચિમ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ થશે, તો કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે. સારા વરસાદથી મેઘરાજા ખેડૂતોને તૃપ્ત કરશે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.